નમસ્કાર, ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ઝિંકલ. દર્શક મિત્રો, પહેલું સુખ તે જાતે નર્યા. પ્રથમ સુખ ખરેખર એ જ છે કે તમે જાતે તંદુરસ્ત અને નિરોગી રહો, કારણ કે એક સ્વસ્થ તનની અંદર જ એક સ્વસ્થ મન રહી શકે છે. અને જીવનમાં કંઈ પણ પ્રાપ્ત કરવા માટે એક સ્વસ્થ અને સશક્ત મન હોવું જરૂરી છે. પરંતુ બદલાતી જીવનશૈલી અને બદલાતા ખાનપાન અને બીજા અનેક પરિબળોના કારણે આજકાલ ઘણી બધી બીમારીઓ આપણા જીવનમાં પગ પેસારો કરી રહી છે. આપણે આજે એક એવી જ બીમારી વિશે વાત કરવા જઈ રહ્યા છે, જે સામાન્ય રીતે 60 વર્ષથી વધુની ઉંમરના લોકોમાં જોવા મળે છે. એક એવી બીમારી કે જે હાથ પગની ધ્રુજારીથી શરૂ થઈ અને આગળ જતા ઘણી બધી ગંભીર પણ બની જતી હોય છે. આપણે વાત કરી રહ્યા છીએ પાર્કિન્સન રોગની, એક જટિલ અને રહસ્યમય રોગ કે જે એક એવું ડિસઓર્ડર છે કે જે નર્વસ સિસ્ટમ અને ચેતા દ્વારા નિયંત્રિત શરીરના ભાગોને અસર કરે છે. અને તેનાથી મસ્તિષ્કમાં રહેલી કોશિકાઓ પણ મરવા લાગે છે અને મગજમાં રહેલા ન્યુરોન્સની સંખ્યા પણ ઘટવા લાગે છે. ये सेकंड मोस्ट कॉमन न्यूरोडिजेनरेटिव डिजीज है. વધારે ઇમ્પોર્ટન્ટ લક્ષણ છે એ છે સ્લો થઈ જવું, એટલે કે ધીમા પડી જવું. આ પ્રકારના દર્દીઓમાં બીજી સારવારની પદ્ધતિઓ ઉપલબ્ધ છે. તો આપના તમામ સવાલોના જવાબ સાથે આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે ડોક્ટર મુકેશ એન શર્મા, ડિરેક્ટર ન્યુરોલોજી. સાથે જ આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર નરેન્દ્ર બારડ, કન્સલ્ટન્ટ પાર્કિન્સન્સ એન્ડ મૂવમેન્ટ ડિસઓર્ડર સ્પેશિયાલિસ્ટ. આપણી સાથે છે ડોક્ટર ચિરાગ સોલંકી, જેઓ બીપીએસ એન્ડ ફંક્શનલ ન્યુરોસર્જન છે. તમામ મિત્રોનું સ્વાગત છે. સૌપ્રથમ ડોક્ટર, આપને પૂછવા માંગીશ કે પાર્કિન્સન વિશે વિસ્તારમાં જણાવશો. શું છે પાર્કિન્સન અને કઈ રીતે થાય છે? पार्किंसन डिजीज़ एक न्यूरोडिजेनरेटिव डिजीज़ है. ये सेकंड मोस्ट कॉमन न्यूरोडिजेनरेटिव डिजीज़ है अल्जाइमर के बाद में. और जैसे जैसे अपनी अवस्था बढ़ती है, जैसे आपको बताया कि 60 और 65 की एज के बाद में यूजली डिजीज़ होती है, पर ये यंग में भी हो सकती है. यदि ये यंग एज में स्टार्ट होती है तो उसको यंग ऑनसेट पार्किंसन कहते हैं. सो इसके अंदर ब्रेन के न्यूरॉन डैमेज होने स्टार्ट हो जाते हैं एक स्पेसिफिक एरिया के ब्रेन के, जो कि एक्चुअली एक रसायन बनाते हैं जिसका नाम है डोपामिन. और ये डोपामिन जैसे जैसे न्यूरॉन्स के नंबर कम होते हैं वैसे वैसे ये डोपामिन भी कम होने लग जाता है. और ये डोपामिन नाम का जो रसायन है वो बहुत इम्पोर्टेंट है फिजिकल एक्टिविटी के लिए और मेंटल एक्टिविटी के लिए. तो जैसे जैसे इस पदार्थ की मात्रा ब्रेन के अंदर कम होती है, ब्रेन की फिजिकल एक्टिविटी स्लो हो जाती है, उसी के साथ साथ मानसिक एक्टिविटी भी स्लो हो जाती है और उससे रिलेटेड सिम्टम्स अपने बॉडी में आना स्टार्ट हो जाते हैं. ओवरऑल बात करें, करीब करीब 2% लोगों को जिनकी एज 65 से ऊपर है उनको पार्किंसन होने की संभावना है. और जैसे ही एज 80 के ऊपर क्रॉस करती है तो करीब करीब 5% पॉपुलेशन जो 80 के ऊपर है उनको पार्किंसन होता है. पार्किंसन का कोज हमें पता नहीं है, लेकिन कुछ खोज पता है. जैसे कुछ लोगों को ये जेनेटिक होती है, कुछ लोगों को ये स्ट्रोक के बाद में भी हो सकती है, कुछ लोगों को प्रोलॉन्ग साइकेट्रिक मेडिसिन और सम पॉइजन की वजह से भी ये हो सकता है. इस तरह मोस्ट कॉमनली ये इडियोपैथिक है. इडियोपैथिक मतलब जिसका कारण अभी तक पता नहीं है. જી બિલકુલ. ડોક્ટર, અમે સાંભળ્યું છે કે ટ્રેમર એટલે કે ધ્રુજારી, તો તેનું મુખ્ય લક્ષણ શું ધ્રુજારી છે? અને આ સાથે જ બીજા પાર્કિન્સનના લક્ષણો કયા હોય છે તે વિશે જણાવશો ડોક્ટર નરેન્દ્ર. સો તમે જેમ કીધું એમ કે ધ્રુજારી એ પાર્કિન્સનનું બહુ કોમન લક્ષણ છે. ધ્રુજારી એટલે કોમન લક્ષણ છે કે જ્યારે ધ્રુજારી ચાલુ થાય તો બધાને ઇઝીલી વિઝિબલ થતી હોય છે, એટલે પેશન્ટ જનરલી અમારી પાસે જલ્દી પહોંચી જતા હોય છે. અને પાર્કિન્સનમાં જે ધ્રુજારી જોવા મળે એ જનરલી તમારો હાથ જ્યારે રેસ્ટિંગ પોઝિશનમાં હોય ત્યારે વધારે દેખાય છે.
એટલે અને યુઝ્યુઅલી એક બાજુથી ચાલુ થતી હોય છે, પણ એ સિવાય ઘણા પેશન્ટને રૂટીન એક્ટિવિટી કરવામાં, જેમ કે પાણી પીવામાં, ગ્લાસ પકડવામાં, જગ પકડવામાં પણ ધ્રુજારી આવી શકે છે. સો મેં જેમ કીધું એમ ધ્રુજારી મોટાભાગના પેશન્ટમાં જોવા મળે છે, પણ એવું જરૂરી નથી કે બધા જ પેશન્ટમાં જોવા મળે. ધ્રુજારી કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ લક્ષણ છે એ છે સ્લો થઈ જવું, એટલે કે ધીમા પડી જવું. એટલે જો તમે તમારી રોજિંદી ક્રિયાઓમાં ધીરે ધીરે સ્લો થઈ ગયા હોય તમારા પાર્ટનરની કમ્પેરિઝનમાં કે તમારા ફ્રેન્ડ કે જે તમારી સેમ એજના હોય, તો એ પાર્કિન્સનની શરૂઆત હોઈ શકે છે. એ સિવાય રૂટીનલી તમને એ રીતે ખબર પડે કે તમને કારમાંથી બહાર આવવામાં ટાઈમ લાગતો હોય, બેડમાં તમને પડખા બદલવામાં ટાઈમ લાગતો હોય, અથવા તમે તમારી રૂટીન ક્રિયાઓ જેમ કે ખાવું પીવું નાવું એ બધામાં પહેલાં કરતાં સ્લો થઈ ગયા હોય તો પાર્કિન્સનની શરૂઆત હોઈ શકે છે. એ સિવાય પાર્કિન્સનના બીજા જે મોટર એટલે કે મૂવમેન્ટ રિલેટેડ લક્ષણોની વાત કરીએ તો હાથ પગ જકડાઈ જવા, ચાલતી વખતે તમારા એક સાઈડના હાથની મૂવમેન્ટ ઓછી થવી, ચાલતા ચાલતા તમને પડી જવાનો ભય રહેવો, પર્ટિક્યુલરલી જ્યારે તમે ટર્ન લેતા હોય અથવા પર્ટિક્યુલર જ્યારે કોઈ ઓબ્સ્ટેકલ આવતો હોય ત્યારે જો તમને પડવાનો ભય રહેતો હોય, ચાલતા ચાલતા તમારા પગ જમીનમાં ચોંટી જતા હોય એવું તમને ફીલ થતું હોય કે અચાનક સ્પીડ વધી જતી હોય, તો આ પાર્કિન્સનના મોટર લક્ષણો હોઈ શકે છે. એ સિવાય ચહેરાના હાવભાવ ઓછા થવા, એટલે કે ચહેરા ઉપર તમને કોઈ એક્સપ્રેશન જ ના હોય એવું લાગે, અવાજમાં ફેરફાર થવો. એ સિવાય ઘણા પેશન્ટને જ્યારે બહુ એડવાન્સ સ્ટેજ હોય ત્યારે ખોરાક ગળવામાં પણ તકલીફ થઈ શકે છે. આ બધા એના મોટર એટલે કે મૂવમેન્ટ રિલેટેડ લક્ષણો છે. ડૉક્ટર ચિરાગ, આપની પાસે આવવા માંગીશ, તમને પ્રશ્ન કરીશ કે પાર્કિન્સનમાં ઘણા એવા દર્દીઓ હોય છે કે દવા લેવા છતાં પણ આ બીમારીના લક્ષણોથી તેઓ પીડાતા જ હોય છે, તો એવા દર્દીઓ માટે બીજી કોઈ સારવાર થઈ શકે કે કેમ? બિલકુલ સાચી વાત છે. તમે જેમ કીધું એમ ઘણા બધા દર્દીઓ એવા હોય છે કે જેમાં ઘણી બધી દવાઓ લેવા છતાં પણ દર્દીઓને ફાયદો થતો નથી હોતો. એમાંથી ઘણા ખરા દર્દીઓ એવા હોય છે કે શરૂઆતથી જ દવાને રિલેટેડ જે ફાયદો થવો જોઈએ એ શરૂઆતથી જ ફાયદો નથી મળતો, અને ઘણા દર્દીઓ એવા પણ હોય છે કે જે લોકોને શરૂઆતમાં 4-5 વર્ષ સુધી દવા લેવાથી ફાયદો મળે છે, સારો એવો ફાયદો મળે છે, પણ જેમ જેમ સમય જાય 4-5-6 વર્ષ પછી એ જે ફાયદો મળતો હોય છે એ ફાયદો ધીરે ધીરે મળવાનું ઓછું થઈ જાય છે અને દવાની અસરકારકતા ઓછી થઈ જતી હોય છે. એટલે અત્યાર સુધી થોડા વર્ષો પહેલાં સુધી આ પ્રકારના દર્દીઓ જે હતા જેમાં દવાથી બેનિફિટ નહોતો મળતો અથવા તો દવાથી ફાયદો નહોતો મળતો, એ દર્દીઓ કન્ટિન્યુઅસલી પીડાતા રહેતા હતા, અને દર્દીઓ અને દર્દીઓની સાથે એમના કેરટેકર્સ એટલે કે એમના સગાવાલાઓ જે દર્દીની સાર સંભાળ રાખે છે એ લોકોને પણ ઘણી ખરી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. પણ આપણે જેમ વાત થઈ એમ કે જ્યારે આ દર્દીઓ, આ પ્રકારના દર્દીઓ જ્યારે દવાથી બેનિફિટ મળતો નથી હોતો અથવા તો દવાની અસરકારકતા ઓછી થતી જતી હોય છે, એ વખતે આ પ્રકારના દર્દીઓમાં બીજી સારવારની પદ્ધતિઓ ઉપલબ્ધ છે, અને એમાં ખાસ કરીને મોસ્ટ કોમનલી કરવામાં આવતી પદ્ધતિઓમાં પાર્કિન્સનની સર્જરી એ ઉપલબ્ધ છે, અને સર્જરી વિવિધ પ્રકારે કરવામાં આવે છે. અને આ સર્જરીથી આ પ્રકારના દર્દીઓ જેમાં કે દવાથી બેનિફિટ નથી મળી રહ્યો, આ પ્રકારના દર્દીઓની ક્વોલિટી ઓફ લાઈફ ઘણી ઇમ્પ્રૂવ કરી શકાય છે, અને આ દર્દીઓ આ સર્જરી કર્યા પછી ઘણા ખરા અંશે આત્મનિર્ભર થઈ જતા હોય છે. બિલકુલ. ડૉક્ટર મુકેશ, કેર ગીવર માટે તમે કઈ ટિપ્સ આપવા માંગશો? केयर गिवर उतना ही इम्पोर्टेंट है जितना डॉक्टर इम्पोर्टेंट है, क्योंकि इसमें जो बीमारी में काफ़ी तरह के लक्षण होते हैं और डॉक्टर का जो निदान है मरीज़ के लक्षण के अनुकूल होता है. तो किसी को जब मरीज़ को ट्रेमर प्रीडोमिनेंट है तो उसकी दवाएं अलग होती है, जिनको स्टिफनेस अकड़ेपन की होता है उसकी दवाएं अलग होती है, और जिनको साइकेट्रिक बिहेवियर प्रॉब्लम्स होती है उनकी दवाएं अलग होती है. और ये टोटली डिपेंड करता है कि केयर गिवर कितना ऑब्जर्व करता है. तो फर्स्ट एक गुड ऑब्जर्वर केयर गिवर होना चाहिए. अच्छा ऑब्जर्वर केयर गिवर तभी हो सकता है जब उसको पार्किंसन डिजीज़ का नॉलेज हो. तो जो भी मरीज़ है एक ये प्रोलॉन्ग डिजीज़ है और स्लोली बढ़ती जाती है, तो मरीज को इसके बारे में अपने डॉक्टर के साथ में और मीडिया के थ्रू इसके बारे में पढ़ना चाहिए, और तभी वो अपने मरीज़ में ऑब्जर्व कर सकता है कि उसको क्या क्या सिम्टम्स है, जिससे वो अपने मरीज डॉक्टर को बता सके. थर्ड थिंग ये है कि इसके अंदर जो फ्लक्चुएशन होता है सिम्टम्स का, मरीज़ एक तरह से ही बिहेव नहीं करता है. कभी दवाइयों से बहुत अच्छा रिस्पॉन्स आता है और कभी कभी दवाइयों के साइड इफ़ेक्ट आना स्टार्ट हो जाते हैं, और मरीज़ इसको ऑब्जर्व करे तो डॉक्टर पता कर सकता है इजीली कि जो सिम्टम्स है वो ड्रग से रिलेटेड है या फिर डिजीज़ के द्वारा है. तो केयर गिवर का नॉलेज बहुत बहुत ज़रूरी है. तीसरी चीज़ ये है कि केयर गिवर साइकोलॉजिकल फ्लेक्सिबल होना चाहिए,
क्योंकि मरीज सुबह ठीक था और 4 घंटे बाद में टोटली वो अबनॉर्मल बिहेव करने लग जाता है। तो मरीज को कई बार ऐसा लगता है केयर गिवर को कि ये जानबूझ के कर रहा है, पर एक्चुअली वो मरीज जानबूझ के नहीं कर रहा होता। उसको इस डिजीज़ की जो डोपामिन के जो सेल्स हैं उसका जो फ्लक्चुएशन होता है ब्रेन में, उसके आधार पर ही सिम्टम्स होते हैं। और जो भी ड्रग्स हम देते हैं वो एक्चुअली डोपामिन और उसके सिस्टम के थ्रू एक्ट करने की दवाएं देते हैं। तो मरीज को जानना चाहिए कि ये डिजीज़ का ही पार्ट है, न कि वो फंक्शनली या जानबूझ के कर रहा है। तो तीसरा चीज़ ये है कि उसको बिहेवियरली मरीज के प्रति फ्लेक्सिबल होना चाहिए। चौथा चीज़ ये है कि जब भी पार्किंसन का डॉक्टर दवा लिखता है यूजली टाइम के साथ लिखता है कि 7 o'clock, 10 o'clock, 2 o'clock। मोस्टली अदर बीमारियों में जो दवाई लिखी जाती है मॉर्निंग, आफ्टरनून और इवनिंग, पर इसमें भी स्पेसिफिक टाइम के साथ दवा लिखी जाती है। तो ये जानकारी रहे मरीज़ ने टाइमली दवा ली है कि नहीं। लास्ट, मरीज को चलने फिरने में लेटर अवस्था में प्रॉब्लम आने लग जाती है, तो आप कुछ चीज़ों का ध्यान रखें। पर्टिकुलरली जब सीढ़ियाँ हैं तो उन सीढ़ियों में रेलिंग लगाएं जिससे मरीज आसानी से चढ़ सके, अदरवाइज वो गिर के अपने हड्डियों को फ्रैक्चर कर सकता है। टॉयलेट में जाता है तो हैंडल्स लगाएं जिससे मरीज बैठने के बाद उसको पकड़कर खड़ा हो सके। तीसरा, उसके कमरों को क्राउडेड ना रखें, लेस क्राउडेड, जहाँ पर काफ़ी सारे फर्नीचर नहीं होना चाहिए जिससे वो आसानी से वहाँ पर घूम फिर सके। और लास्ट, मोस्टली हमारे दरवाजे पे दहलीज होती है, तो जिस भी घर में पार्किंसन का मरीज़ है वो दहलीज नहीं रखें, क्योंकि मरीज को चलने में परेशानी होती है तो वो उस दहलीज से अटक के गिर सकता है। तो ये कुछ चेंजेस हैं जो घर में करने चाहिए जिनके घर पे पार्किंसन का पेशेंट है। બિલકુલ, પહેલી વાર એ વાત જાણવા મળી કે પાર્કિન્સનની સારવાર સર્જરી દ્વારા પણ શક્ય છે। તો આપ દર્શક મિત્રોને હવે એ જણાવશો કે સર્જરી કરવાની જરૂર ક્યારે પડે છે અને શું બધા જ દર્દીઓમાં એ સારવાર શક્ય છે? ડૉક્ટર ચિરાગ, જેમ આપણે પહેલાં વાત કરી કે ઘણા બધા દર્દીઓ એવા હોય છે જે લોકોને દવા લેવા છતાં બેનિફિટ નથી મળતો હોતો, લક્ષણોમાં ફાયદો નથી થતો હોતો। તો સૌથી પહેલી વસ્તુ એ વાત કરીશ કે ઘણા બધા સિમ્ટમ, દાખલા તરીકે મોસ્ટ કોમન સિમ્ટમ જે છે એ ધ્રુજારી, હાથના ટ્રેમર્સનું સિમ્ટમ્સ છે કે જે દવાઓથી કંટ્રોલ કરવું થોડું પાર્કિન્સનના દર્દીઓમાં ડિફિકલ્ટ હોય છે અને લગભગ 60 થી 70% દર્દીઓની અંદર આ જે હાથની ધ્રુજારી છે એ દવાઓને સારી રીતે રિસ્પોન્ડ નથી કરતું હોતું। આ પ્રકારના દર્દીઓમાં જેમાં શરૂઆતથી જ જે સિમ્ટમ્સ છે, દર્દીઓના લક્ષણ છે, કંપનના કે ટ્રેમર્સના લક્ષણ છે, એમાં ફાયદો નથી થતો, તો આ પ્રકારના દર્દીઓમાં સર્જરીનું ઓપ્શન દર્દીઓને આપવામાં આવે છે। બીજું કે જ્યારે દર્દીઓને આપણે પહેલાં પણ વાત કરી કે ઘણા બધા દર્દીઓમાં 4, 5 કે 6 વર્ષ પછી જ્યારે દવાની અસરકારકતા ઘટી જાય એ વખતે એવું બનતું હોય છે કે દવા લેવાથી દવાનો જે અસરકારકતાનો સમય છે એ ખૂબ જ ઘટી જતો હોય છે। એટલે એવા સિચ્યુએશનમાં, એવી અવસ્થામાં એ થતું હોય છે કે દવા લીધા પછી થોડા સમય માટે દર્દીની કન્ડિશન સારી હોય છે, પણ થોડાક સમય બાદ, અડધો કલાક પછી કે પોણો કલાક પછી દવાની અસર તરત જ ઘટી જવાને લીધે દર્દીની કન્ડિશન ફરીથી પાછી બગડી જતી હોય છે અને ફરીથી પાછી દવા લે ત્યારે અડધો પોણો કલાક માટે સુધારો થાય અને ફરીથી પાછી તબિયત, જે દર્દીની કન્ડિશન છે એ બગડી જાય। એને અમે લોકો અમારી ભાષામાં ફ્લક્ચ્યુએશન્સ કહીએ છીએ। તો જ્યારે આ પ્રકારનો પ્રોબ્લેમ હોય એ વખતે પણ આ પ્રકારના દર્દીઓને સર્જરીનું ઓપ્શન આપવામાં આવે છે। ત્રીજી વસ્તુ, ઘણી વખત દર્દીઓને જેમ જેમ પાર્કિન્સનની બીમારી વધે એમ ધીરે ધીરે દવાનો ડોઝ છે, દવાની રિક્વાયરમેન્ટ છે, દવાની જરૂરિયાત છે, ધીરે ધીરે વધતી જાય છે અને જેમ જેમ દવાની જરૂરિયાત વધતી જાય, દવાનો ડોઝ વધે તેમ દવાના ડોઝ મુજબ દવાના એક લેવલ આવે ડોઝનું, એની ઉપર જ્યારે દવાઓ આપવામાં આવે ત્યારે એની સાઇડ ઇફેક્ટ એટલે કે આડઅસરો થતી હોય છે અને આ આડઅસરો જ્યારે થવાની શરૂઆત થાય એ વખત છે કે જ્યારે અમારે દર્દીઓને ઓપરેશનની એટલે કે પાર્કિન્સનની સર્જરીની સલાહ આપવી પડતી હોય છે। એટલે આ 3 કન્ડિશન થઈ જેની અંદર જ્યારે દવાની એક લિમિટેશન આવી જાય છે, જેની આગળ દવાની ઇફેક્ટિવનેસ નથી રહેતી, ત્યારે આપણી પાસે સર્જરી સિવાય બીજા કોઈ ઓપ્શન રહેતા નથી હોતા। અને આપના સવાલનો બીજો પાર્ટ કે શું બધા પ્રકારના દર્દીઓની આ સર્જરીથી ટ્રીટમેન્ટ થઈ શકે કે નહીં, તો એનો જવાબ હું એ રીતે આપીશ કે પાર્કિન્સનની બીમારી બહુ જ જટિલ બીમારી છે
અને કોઈ પણ બે દર્દીના પાર્કિન્સનના લક્ષણો અને એની તીવ્રતા અને એની વધવાની સ્પીડ એ બિલકુલ અલગ હોય છે. અને કોઈ પણ બે દર્દીઓના પાર્કિન્સન ક્યારે પણ એક સરખી રીતે લક્ષણોથી દેખાતું નથી હોતું અને બે દર્દીઓ કમ્પ્લીટલી અલગ હોય છે. એટલે દરેકે દરેક દર્દીનું પ્રોપર ડિટેલ્ડ ઇવેલ્યુએશન કરીને સર્જરી પહેલાં, સર્જરીનું ડિસિઝન લેતા પહેલાં એક ટીમ વર્ક દ્વારા પ્રોપર ડિટેલ્ડ ઇવેલ્યુએશન દ્વારા ફાઇનલ ડિસિઝન લેવામાં આવે છે કે આ દર્દીને સર્જરીથી બેનિફિટ મળશે કે નહીં મળે. અને એ પ્રમાણે અમે લોકો એક ટીમ વર્ક દ્વારા દર્દીને સર્જરીની સલાહ આપતા હોઈએ છીએ. તો એવું જરૂરી નથી કે બધા જ દર્દીઓને સર્જરીથી બેનિફિટ મળે. એટલે જ આ પ્રકારની સર્જરીનું ડિસિઝન લેતા પહેલાં એક ટીમ વર્ક, પ્રોપર ટ્રેન્ડ અને એક્સપિરિયન્સ ટીમનું વર્ક જે છે એ બહુ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. બિલકુલ. ડૉક્ટર ચિરાગ, નેક્સ્ટ ક્વેશ્ચન પણ મારો તમને જ છે. આ સર્જરી અથવા તો ઓપરેશન કઈ રીતે કરવામાં આવે છે? શું એ ખૂબ મોટી સર્જરી છે? તે વિશે દર્શક મિત્રોને માહિતી આપશો. આ બહુ મહત્વપૂર્ણ સવાલ છે. તો જેમ આપણે વાત કરી કે પાર્કિન્સનના દર્દીઓ માટે સર્જરીની સારવાર પણ ઉપલબ્ધ છે અને આ જાણકારીની વાત કરીએ તો સમાજમાં આ વિશેની જાણકારી છે જ નહીં એમ કહીએ તો પણ ચાલે. તો એ વસ્તુ જાણવી બહુ જ જરૂરી છે કે જ્યારે એક દવાની લિમિટેશન આવી જાય ત્યારે આ પ્રકારના દર્દીઓને ખૂબ જ સારી જીવનશૈલી મળી શકે એ હેતુથી આપણે આ દર્દીઓને સર્જરીની ઓફર કરતા હોઈએ છીએ, કેમ કે એ વખતે સર્જરી સિવાય બીજું કોઈ ઓપ્શન રહેતું નથી હોતું. તો આપણે વાત કરીએ કે આ સર્જરી શું છે અને એમાં કઈ રીતે સર્જરી કરવામાં આવે છે. તો બેઝિકલી જોવામાં આવે તો સર્જરી બે પ્રકારે કરી શકાય છે. એક સર્જરી કે જે સૌથી કોમનલી, સૌથી સામાન્ય રીતે થતી સર્જરી છે, જેના અમારી ભાષામાં અમે ડીપ બ્રેઇન સ્ટિમ્યુલેશન એટલે કે DBSની સર્જરી કહીએ છીએ, જેને સામાન્ય ભાષામાં મગજના પેસમેકરની સર્જરી પણ કહેવામાં આવે છે. એ સર્જરીની અંદર મગજની અંદર બે નાના નાના હોલ કરીને, બે છિદ્રો કરીને એમાંથી બે પાતળા વાયર એટલે કે ઇલેક્ટ્રોડ્સ મગજના સ્પેસિફિક ભાગની અંદર બેસાડવામાં આવે છે અને એને કનેક્ટ કરવામાં આવે છે છાતી ઉપર લગાડેલા પેસમેકર સાથે, જેને કે બેટરી પણ કહેવામાં આવે છે. અને એ રીતે કાર્ય કરે છે કે આ વિદ્યુતના ઇલેક્ટ્રિકલ તરંગોથી મગજના જે ભાગની અંદર એનું કામ કરવાની કાર્ય પદ્ધતિ એબનોર્મલ છે એને આ ઇલેક્ટ્રિકલ તરંગોના માધ્યમથી એને નોર્મલ કરવામાં આવે છે. આ રીતે આ ડીપ બ્રેઇન સ્ટિમ્યુલેશનની સર્જરી કામ કરે છે. બીજા પ્રકારની સર્જરી છે જેની અંદર મગજના એ ભાગ કે જે એબનોર્મલી કામ કરી રહ્યા છે, જેની કાર્યપ્રણાલી નોર્મલ નથી, એ ભાગને પરમનન્ટલી એટલે કે કાયમી રીતે, કાયમી ધોરણે એને નિષ્ક્રિય કરી દેવામાં આવે છે. અને આ નિષ્ક્રિય કરવાની પદ્ધતિઓ અલગ અલગ હોઈ શકે છે. જેમ કે એક પ્રકારની પદ્ધતિ છે જેની અંદર બે હોલ કરીને મગજની અંદર વાયર બેસાડીને અને એમાંથી હીટ એટલે કે ગરમી જનરેટ કરીને એ ભાગને પરમનન્ટલી નિષ્ક્રિય કરી દેવામાં આવે છે. એના સિવાય અલગ અલગ પદ્ધતિઓ છે, જેમ કે રેડિયેશનના તરંગો અથવા તો અલ્ટ્રાસાઉન્ડના તરંગોને એક પોઈન્ટ ઉપર કેન્દ્રિત કરીને, જેમ આપણે બિલોરી કાચનો ઉપયોગ કરીને સૂર્યના કિરણોને એક જગ્યાએ કેન્દ્રિત કરીને કાગળને બાળી શકીએ છીએ, એ જ પદ્ધતિનો યુઝ કરીને રેડિયેશનના કિરણો દ્વારા અથવા તો અલ્ટ્રાસાઉન્ડ એટલે કે ધ્વનિના તરંગો દ્વારા એક પોઈન્ટ ઉપર કેન્દ્રિત કરીને એને પરમનન્ટલી નિષ્ક્રિય કરી દેવામાં આવે છે. પણ આ પદ્ધતિઓ જે છે એમાં ડિસએડવાન્ટેજ, એક ગેરફાયદો એ કહી શકાય કે આ બધી જ પદ્ધતિઓમાં જે મગજનો જે ભાગ જે નિષ્ક્રિય કરી દેવામાં આવ્યો છે એ પરમનન્ટ છે, એને ફરીથી રિવર્સ નથી કરી શકાતો. અને આ પદ્ધતિ દ્વારા કોઈ પણ એક જ બાજુની સારવાર એક સમયે થઈ શકે છે, બંને બાજુ એક સમયે સારવાર નથી થઈ શકતી, જે ડીપ બ્રેઇન સ્ટિમ્યુલેશનનો એડવાન્ટેજ છે. અને એ જ કારણ છે કે ડીપ બ્રેઇન સ્ટિમ્યુલેશનની સારવાર વધારે કોમનલી કરવામાં આવે છે અને વધારે પ્રચલિત છે. અને બીજી વાત કરીએ કે સર્જરી, આપણે સર્જરીના શબ્દથી કોમન પબ્લિક, સામાન્ય માણસને બહુ જ ગભરાટ થતો હોય છે. તો એવું ગભરાવાની બિલકુલ જરૂર નથી, કેમ કે આ સર્જરી એટલી મોટી સર્જરી નથી. જેમ મેં કીધું એમ માત્ર બે છિદ્રો, બે હોલ કરીને સર્જરી કરવામાં આવે છે. એટલે રાધર દેન ડીપ બ્રેઇન સ્ટિમ્યુલેશન સર્જરી, હું આને એક સર્જિકલ પ્રોસિજર તરીકે વર્ણવીશ. એટલે એક પ્રોસિજર જ છે. અને વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આ પ્રોસિજર દરમિયાન દર્દી, મોટાભાગના દર્દીઓને જાગતા રાખીને પ્રોસિજર કરવામાં આવે છે. એટલે આ સર્જરી એવી કોઈ મોટી સર્જરી નથી અને એનાથી બિલકુલ ગભરાવાની જરૂર નથી. બિલકુલ, બિલકુલ. ડોક્ટર નરેન્દ્ર, એક મહત્વનો પ્રશ્ન એ પણ છે કે શું પાર્કિન્સન અને અલ્ઝાઇમર બંને સરખી બીમારી છે? અને જો નથી તો બંને વચ્ચે શું તફાવત છે?
સો આપણે આગળ જેમ વાત કરી પાર્કિન્સન એક ઉંમરની બીમારી છે, એટલે હું સાદી ભાષામાં એવું કહીશ કે ઉંમર મગજની 3 રીતે થઈ શકે. એક તો તમારું મગજ એક સાથે બધા ફંક્શન ધીરે ધીરે લૂઝ કરે તો એને આપણે નોર્મલ એજિંગ કહીએ કે ધીરે ધીરે ઉંમર થઈ ગઈ. જ્યારે અલ્ઝાઇમરમાં એવું થતું હોય કે પેશન્ટનો જે મેમરી યાદશક્તિને કંટ્રોલ કરતો ભાગ હોય છે ધીરે ધીરે પોતાનું ફંક્શન છોડે છે, એને આપણે અલ્ઝાઇમર કહીએ છીએ. એમાં પેશન્ટને મૂવમેન્ટમાં કે હલનચલનમાં કોઈ તકલીફ થતી નથી. પાર્કિન્સનમાં થોડું ઉલટું હોય છે કે મોટાભાગના કેસીસમાં યાદશક્તિ ઉપર શરૂઆતમાં અસર થતી નથી. એની પેશન્ટની મૂવમેન્ટ એટલે કે હલનચલન કરવાની જે પ્રક્રિયા છે એમાં પેશન્ટ ધીરે ધીરે નબળો પડતો જાય છે, જેને આપણે પાર્કિન્સન કહીએ છીએ. એટલે બંને બ્રેનની જ બીમારી છે, પણ એ અલગ અલગ ભાગમાંથી ચાલુ થતી હોય છે ને એ પ્રમાણે પેશન્ટમાં એના લક્ષણો આવતા હોય છે. એટલે અલ્ઝાઇમરમાં એવું છે કે અનફોર્ચ્યુનેટલી આપણી પાસે અત્યારે કોઈ ટ્રીટમેન્ટ અવેલેબલ નથી અને આપણે ખબર નથી કે કઈ રીતે આપણે મેમરીને નોર્મલ કરી શકીએ. ઓપ્શન્સ છે પણ એમાં લિમિટેડ ફાયદો છે. જ્યારે પાર્કિન્સનમાં આપણી પાસે દવાઓના ઓપ્શન પણ ઘણા બધા છે અને ચિરાગભાઈ કીધું એમ સર્જરી પણ થઈ શકે છે. એટલે વર્લ્ડ પાર્કિન્સન ડે ઉપર મારો મેસેજ બહુ ક્લિયર છે. ક્યોર આપણી પાસે કોઈનો નથી. પાર્કિન્સન માટે બધાનો એક કોમન ક્વેશ્ચન હંમેશા હોય છે કે સાહેબ કેમ આનો ક્યોર નથી. ક્યોર ડાયાબિટીસનો પણ નથી, ક્યોર બીપીનો પણ નથી, ક્યોર કિડનીના પ્રોબ્લેમનો પણ નથી અને ક્યોર લીવરના પ્રોબ્લેમનો પણ નથી. તમારા શરીરથી કોઈ વસ્તુ થઈ શકતી ના હોય ત્યારે તમારે મેડિસિન લઈને તમારું શરીર ચલાવવું પડે. એ જ રીતે બાકી બધી બીમારીઓમાં તમે જેમ રેગ્યુલર દવા લો છો એમ પાર્કિન્સનમાં પણ તમારે રેગ્યુલર દવા લઈ અને સારી લાઈફ જીવી શકાય છે. બિલકુલ. ડોક્ટર ચિરાગ, જ્યારે કોઈ પણ વ્યક્તિને આ બીમારી થાય તો આ બીમારીના દર્દીને ઓપરેશનની સલાહ આપવામાં આવે છે, ત્યારે દર્દીએ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? આ બહુ મહત્વપૂર્ણ ક્વેશ્ચન છે, કેમ કે આપણે વાત કરીએ એમ સમાજમાં આ બાબતની જાણકારી તો છે જ નહીં. અને જ્યારે આ પ્રકારના દર્દીઓને અને એમના સગાઓને ઓપરેશનની વાત કરવામાં આવે ત્યારે એ લોકો અચાનકથી ગભરાઈ જતા હોય છે, કેમ કે એની જાણકારી નથી. તો જેમ મેં પહેલાં પણ કીધું, સર્જરી શબ્દથી ગભરાવાની જરૂર નથી. સર્જરી એવી કોઈ મોટી સર્જરી નથી જેમ કે આખી ખોપડી ખોલવી પડે, જેમ બીજી મગજની સર્જરી થતી હોય એવી આ સર્જરી બિલકુલ નથી. એટલે સર્જરી શબ્દથી ગભરાવાની જરૂર નથી. બીજું, જ્યારે પણ સર્જરી રિલેટેડ સર્જરી વિશે તમે આપના ડૉક્ટર સાથે જ્યારે પણ ડિસ્કસ કરતા હો ત્યારે ઘણી બધી વસ્તુઓની જાણકારી હોવી જરૂરી છે, એક દર્દી તરીકે અને દર્દીના સગા તરીકે. એમાં સૌથી પહેલી વસ્તુ આવે કે ઓપરેશન પહેલાંની જાણકારી. તો ઓપરેશન પહેલાંની એ જાણકારી હોવી જરૂરી છે કે જ્યારે પણ કોઈ પણ દર્દીને સર્જરી વિશે સલાહ આપવામાં આવે છે તો ઓપરેશનની પહેલાં એની પ્રોપર ઊંડાણપૂર્વક એક એક્સપર્ટ અને એક્સપિરિયન્સ ટીમ દ્વારા તપાસ થઈ છે કે નહીં એ કન્ફર્મ કરવું ખૂબ જ જરૂરી છે. કેમ કે કોઈ પણ સર્જરીના સક્સેસનો આધાર, આ સૌથી પહેલો આધારભૂત સ્તંભ છે કે ઓપરેશન પહેલાંની મહત્વપૂર્ણ ડિટેલમાં તપાસ થવી. એની ઉપરથી જ ફાઇનલ ડિસિઝન લેવામાં આવતું હોય છે કે કોઈ પણ દર્દીને સર્જરીની સલાહ આપવી કે ન આપવી. સૌથી પહેલો પોઈન્ટ આ થયો. બીજી વસ્તુ, ઓપરેશન પહેલાં જ્યારે ખાસ કરીને ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન સર્જરીની વાત કરીએ તો એમાં જે વાયર, ઇલેક્ટ્રોડ્સ અને બેટરી એટલે કે પેસમેકર મૂકવામાં આવે છે એના ઘણા બધા પ્રકારના ઇમ્પ્લાન્ટ્સ અવેલેબલ છે, ઘણી બધી આધુનિક ટેકનોલોજી અવેલેબલ છે. તો આ સંપૂર્ણ ટેકનોલોજીના જેટલા પણ ઓપ્શન્સ અવેલેબલ છે એ બધાની જાણકારી દર્દીને અને એમના સગાઓને હોવી જરૂરી છે. તો આપના ડૉક્ટર જોડે હંમેશા ડિસ્કસ કરો કે કયા કયા પ્રકારના ઇમ્પ્લાન્ટ્સ અવેલેબલ છે, કયા ઇમ્પ્લાન્ટનો કયો એડવાન્ટેજ છે અને કયો ડિસએડવાન્ટેજ છે. અંતે તમારા ટ્રીટ કરવાવાળા ડૉક્ટર, જેવી રીતે અમે લોકો એઝ અ ટીમ કામ કરતા હોઈએ છીએ, અમે લોકો દર્દીને સલાહ આપતા હોઈએ છીએ કે આપના માટે આ ઇમ્પ્લાન્ટ એટલે કે આ પ્રકારનું પેસમેકર વધારે સુટેબલ છે. તો એ આપના ડૉક્ટર તમને વધારે ક્લિયરલી કહી શકતા હોય છે, પણ બધા જ ઓપ્શનની જાણકારી હોવી બહુ જ જરૂરી છે. ત્રીજી વસ્તુ, ઓપરેશન દરમિયાન આપણે જેમ વાત કરી કે કેમ કે આ ઓપરેશન એ સાદું ઓપરેશન નથી, ખૂબ જ એડવાન્સ્ડ ટેકનોલોજીનો યુઝ કરીને આધુનિક ઉપકરણોની મદદથી એક ટીમ દ્વારા ઓપરેશન કરવામાં આવે છે. તો આધુનિક ઉપકરણોનું અવેલેબિલિટી, આધુનિક ઉપકરણોની હાજરી હોવી, અવેલેબિલિટી હોવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બીજી વસ્તુ, એક ટીમ વર્ક દ્વારા પ્રોપર ફૂલ ટાઈમ ટીમ અવેલેબલ હોવી ખૂબ જ જરૂરી છે. અને ત્રીજી વસ્તુ કહીશ જે કે ઓપરેશન પછીની વાત કરીએ તો ઓપરેશનની પહેલાં અને ઓપરેશન પ્રોપરલી થવું એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કે ઓપરેશન બાદની સારવાર, ઓપરેશન બાદનું ટ્રીટમેન્ટ, કેમ કે એમાં પણ એક ટીમ વર્ક દ્વારા, એક એક્સપર્ટ ન્યુરોલોજિસ્ટ દ્વારા પ્રોપર ડીબીએસનું પ્રોગ્રામિંગ થવું અને એની સાથે દવાઓનું એડજસ્ટમેન્ટ થવું અને રેગ્યુલર ફોલોઅપ હોવા, આ બધી જ વસ્તુઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે જ્યારે એક સર્જરી સક્સેસફુલ થાય. બિલકુલ. એટલે આ બધી જ વસ્તુઓની જાણકારી હોવી બહુ જ જરૂરી છે જ્યારે તમે સર્જરી વિશે ડિસ્કસ કરતા હો અને સર્જરીનું ડિસિઝન લેતા હો. બિલકુલ. ડૉક્ટર મુકેશ, મારો લાસ્ટ ક્વેશ્ચન તમને છે, જો કોઈ પણ વ્યક્તિને આ બીમારી થાય છે તો અદ્યતન સારવાર માટે કયા પ્રકારની હોસ્પિટલની પસંદગી કરવી જોઈએ, ટૂંકમાં જણાવશો?
पार्किंसन जैसे एक जटिल बीमारी है तो उसका ट्रीटमेंट भी जटिल है। तो आपको ऐसे हॉस्पिटल में जाना चाहिए जहाँ पर एक टीम टोटली पार्किंसन का इलाज कर रही है। जैसे मेरिंगो सिम्स हॉस्पिटल के अंदर हमारे पास में टीम है, उसके अंदर मूवमेंट डिसऑर्डर स्पेशलिस्ट, न्यूरोफिजिशियन, न्यूरोसर्जन, फिजियोथेरेपिस्ट, स्पीच थेरेपिस्ट, ऑक्यूपेशनल थेरेपिस्ट, ये सब मिलकर एक मरीज का इलाज करते हैं उसकी क्वालिटी ऑफ लाइफ को इम्प्रूव करने के लिए। इसके अलावा हमारे पास में पार्किंसन सपोर्ट ग्रुप है। जब एक दर्दी पार्किंसन का दूसरे दर्दी से मिलता है और उसको पता लगता है कि इस तरह से करने से उसकी क्वालिटी और बेटर हो सकती है, जैसे बच्चा एक दूसरे बच्चे से ज़्यादा सीखता है, वैसे ही मरीज़ दूसरे मरीज़ से मिलता है तो उसको पता लगता है कि मैं ये करूँ तो मुझे इसमें बेटर अनुभव हो सकता है, बेटर क्वालिटी ऑफ लाइफ हो सकती है। तो आपको ऐसे हॉस्पिटल में जाना चाहिए जहाँ पर एक टीम मिलकर एक जटिल बीमारी का सामना कर रही है आपकी पेशेंट की क्वालिटी ऑफ लाइफ इम्प्रूव करने के लिए। થેન્ક યુ। બિલકુલ ડોક્ટર મુકેશ, ડોક્ટર ચિરાગ અને ડોક્ટર નરેન્દ્ર, આપ ત્રણે અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને પાર્કિન્સન નામની આટલી ગંભીર બીમારી વિશે લક્ષણો જણાવ્યા અને સાથે જ શું કરવું જોઈએ તે વિશે માહિતી આપી, તે બદલ આપનો આભાર। તો દર્શક મિત્રો, આજે આપણે જાણ્યું કે પાર્કિન્સન નામની બીમારી ખરેખર શું છે, તેનાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ, સાથે તેના લક્ષણો વિશે જાણ્યું અને કઈ હોસ્પિટલ જો આ બીમારી તમને થાય છે તો સારવાર માટે બેસ્ટ છે। આશા રાખીએ કે આ જ પ્રકારે તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખશો અને આ જ પ્રકારે બીમારીઓથી દૂર રહેશો અને સ્વસ્થ રહેશો। હાલ અમારી વિશેષ રજૂઆતમાં બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર।